જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, હમણાં આપણે થોડા દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં 10,000 દિવ્યાંગ મિત્રોને નોકરી માટેની જે બાબત હતી તેમાં જે ડિસેમ્બર 25 સુધીમાં ગુજરાત સરકાર દ્વારા જે જગ્યાઓ ભરવાની થાય છે તે ટોટલ 21,114 દિવ્યાંગોને નોકરી આપશે. જેમાં આપણે વિડીયોમાં જાણ્યું હતું એ પ્રમાણે કે ડિસેમ્બર 2024 સુધીમાં જે ખાલી જગ્યાઓ છે એની જે માહિતી મેળવવાની છે તે માહિતી મેળવતા આ જે આંકડો છે 21,114 દિવ્યાંગોને નોકરી આપવામાં આવશે તેવો આંકડો બહાર પાડ્યો છે. જેમાં સરકારી ગ્રાન્ટેબલ અને સહકારી સંસ્થાઓમાં ભરતી માટે એક મેગા અભિયાન ચલાવવામાં આવશે, જેની આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે લઈએ તો છેલ્લે સુધી વિડીયોને જોજો. જેમાં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દિવ્યાંગો માટે ખાલી જગ્યા ભરવા આગામી વર્ષ 2025માં ખાસ અભિયાન શરૂ કરશે. સામાન્ય વહીવટ વિભાગ GADA નવેમ્બર મહિનામાં સરકારના વિવિધ વિભાગો પાસે માંગેલી માહિતી અનુસાર રાજ્ય સરકારમાં સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓમાં દિવ્યાંગોની 21,114 જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ જગ્યાઓ ઉપર 31 ઓગસ્ટ 2025 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 31મી ડિસેમ્બર 2025 સુધીમાં તમામ સિલેક્ટેડ ઉમેદવારોને નોકરી આપવામાં આવશે. GADA 11મી નવેમ્બરે રાજ્યમાં 4% કેટેગરીમાં દિવ્યાંગો માટે જે 4% અનામત હેઠળ રહેલી જગ્યાઓ પર ભરતી અને નિયુક્તિ અંગે ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે એકત્ર કરેલી માહિતી અનુસાર રાજ્ય સરકાર સરકારી અનુદાન મેળવતી અને સહકારી સંસ્થાઓની જે કુલ 5,61,607 જગ્યાઓમાંથી હાલમાં દિવ્યાંગો માટે કુલ જે 28,265 જગ્યાઓ ભરાયેલી છે, જે 4% અનામતની સામે 1.27% જ છે, એટલે કે જે 7,151 થવા જાય છે. બાકી રહેલી જે 21,114 જગ્યાઓ ઉપર ભરતી માટે GPSC, ગૌણ કે પંચાયત સેવા સહિતની ભરતી સંસ્થા દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં જાહેરાત પ્રસિદ્ધ કરી અને તેના હેઠળ 30મી એપ્રિલ 2025 સુધીમાં અરજીઓ સ્વીકારીને ઓગસ્ટ 2025 સુધીમાં ખાસ ભરતી પૂર્ણ કરવાનું કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગોની જે ખાલી જગ્યાઓમાં વર્ગ 1ના વહીવટી અધિકારીઓથી લઈ અને વર્ગ 4ના સેવકો સહિતના સેંકડો સંવર્ગોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, જે આપણે વાત કરી હતી એ પ્રમાણે જે ટોટલ આંકડો છે 10,000થી વધી અને 21,000 જેટલો આવેલ છે અને જે તમામ ભરતી છે એ કરવામાં આવશે. અહીંયા જે દિવ્યાંગતાના જે પ્રકારો છે એ મુજબ પણ આંકડાઓ આપેલા છે, જેમાં A, B, C, D હેઠળ છે જે દરેક ટોટલ છે એ 21,114 જેટલા જે 4% અનામત લેખે જે દિવ્યાંગોની જે ભરતી છે એ બાકી રહી હોય એવા આંકડાઓ પ્રસિદ્ધ થયા છે. તો દરેક દિવ્યાંગ મિત્રોને આ બાબત ખ્યાલ આવે તે હેતુથી આપ સુધી આ વિડીયો પહોંચાડવા પ્રયત્ન કરેલ છે. દરેક દિવ્યાંગ મિત્રો, આ જે આખી પ્રોસેસ છે એ ફેબ્રુઆરીમાં જે ભરતી થશે ત્યારે પણ આપણે આપણા સુધી વિડીયો બનાવતા રહીશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.